દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ, ગામડાઓ પાણીમાં ગરકાવ, જનજીવન અસ્તવ્યસ્ત। દાહોદ જિલ્લામાં આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા મોટી હાંડી અને નાની હાંડી ગામો સહિત સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ધોધમાર વરસાદે જાણે પાણીની નદીઓ વહાવી દીધી હોય તેમ લાગી રહ્યું છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। વરસાદના કારણે ખેતરો પાણીથી છલકાઈ ગયા છે, જેને લીધે ખેડૂતોના ચહેરા પર ચિંતાની લહેર છવાઈ ગઈ છે। ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની શક્યતાઓ ઊભી થઈ છે, જે ખેડૂતોની રોજીરોટી પર સીધી અસર કરશે। વરસાદી પાણી માત્ર ખેતરોમાં જ નહીં, પરંતુ રોડ રસ્તાઓ પર પણ ફરી વળ્યા છે। મોટી હાંડી અને નાની હાંડી ગામોને લીમડી ગામ સાથે જોડતો મુખ્ય માર્ગ હાલ પૂર જેવો ભાસી રહ્યો છે। રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હોવાથી વાહન ચાલકો માટે આ માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। આ ઉપરાંત નાળાઓ ઉપરથી પણ પાણી ફરી વળતા આસપાસના રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે અને બહાર નીકળવા માટે કોઈ રસ્તો શોધવો પણ મુશ્કેલ બની ગયો છે। ગામવાસીઓ માટે ઘરની બહાર નીકળવું પણ અઘરું બની ગયું છે। ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો માટે આ સ્થિતિ વધુ કપરી બની છે। અનેક જગ્યાએ તો પાણી ઘરના આંગણમાં પણ ઘૂસી ગયા હોવાના અહેવાલ છે, જેના કારણે સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે। આવા અતિભારે વરસાદી માહોલમાં તંત્રની જવાબદારી બને છે કે તે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરે। ગ્રામજનોને હાલ તાત્કાલિક મદદની જરૂર છે। રસ્તાઓની સફાઈ, ભરાયેલા પાણીના નિકાલની વ્યવસ્થા અને જરૂરિયાતમંદોને આવશ્યક સહાય પહોંચાડવી એ સમયની તાતી જરૂરિયાત છે। શું તંત્ર આ ગંભીર પરિસ્થિતિમાં અસરકારક પગલાં લઈને લોકોને રાહત આપી શકશે?